ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી કરાઈ શરૂ. સ્પેશિયલ ટીમે કામે લાગી. વડોદરામાં 23 દિવસ બાદ ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કર બહાર કાઢવા તજવીજ શરૂ કરાઈ. ટેન્કર ઉતારવાની કામગીરી પોરબંદરની એક ખાનગી કંપનીને સોંપવામાં આવી છે. અહેવાલ મુજબ બલૂન ટેકનોલોજી મદદથી ટેન્કરને ઉતારવામાં આવશે. ટેન્કર બહાર કાઢવાની જવાબદારી આણંદ કલેક્ટરે લીધી હોવાનું પ્રાથમિક અહેવાલમાં આવ્યું છે. સામે ઉલ્લેખનીય છે કે 9 જુલાઈના રોજ બ્રિજ તૂટી પડતા 5 વાહનો નદીમાં ડૂબ્યા હતા. રાજકોટમાં નોકરીના પહેલા દિવસે સ્પાના માલિકે પરિણીતા સાથે કર્યું દુષ્કર્મ, જાનથી મારી નાખવાની આપી ધમકી. રાજકોટમાં 40 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવતા કહ્યું કે પંચાયત ચોક પાસે આવેલા રોયલ વેલનેસ સ્પાના માલિક ભરતભાઈએ નોકરીના પહેલા દિવસે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે મને તારી પાસે મસાજ નથી કરાવવું, મારે તારી પાસે સેક્સ કરવું છે તેમ કહી મારા કપડાં કાઢી નાખી બળજબરી કરી હતી. વધુમાં ઉમેર્યું કે તેમણે મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો 33.50નો ઘટાડો. રક્ષાબંધનના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50નો ઘટાડો કર્યો છે. આ જાહેરાત 31 જુલાઈના રોજ કરવામાં આવી. નવી કિંમતો આજથી એટલે કે 1 ઓગસ્ટથી અમલમાં આવી છે. જોકે સરકારે ઘરેલું 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થતા સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિ ઘાયલ. સુરતના બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થતા સ્લેબ ધરાશાયી થયો. વહેલી સવારે દુકાન ખોલતાની સાથે આ ઘટના બની, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. પોલીસે ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડી બ્લાસ્ટના કારણ અંગે તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં વરસાદ ઓછો પડે તેવી શક્યતા. ખેડૂતો માટે આગામી દિવસો પડકારરૂપ બનશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમનો પ્રભાવ ઓછો છે, જેના કારણે હવામાન સામાન્ય થઈ રહ્યું છે. આગાહી મુજબ ગુજરાત અને મધ્ય ભારતમાં 1 થી 14 ઓગસ્ટ સુધી સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાની શક્યતા. જો આગામી 15 દિવસ સુધી સામાન્ય વરસાદ કરતા ઓછો રહેશે તો ખેડૂતો માટે સ્થિતિ વધુ કપરી બની શકે છે. અમદાવાદ દેશનું સૌથી સલામત શહેર. જુઓ ટોપ 10 શહેરોનું લિસ્ટ. નવ્યોના 2025ના ક્રાઇમ ઇન્ડેક્સ અનુસાર અમદાવાદ 77ના વૈશ્વિક ક્રમાંક અને 68.6ના સલામતી સૂચાંક સાથે ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. રાજસ્થાનનું જયપુર 65.2 ક્રમાંક સાથે ભારતનું બીજું સૌથી સલામત શહેર છે. આ ઉપરાંત કોઇમ્બતુર 62.0, ચેન્નાઈ 63.0, પુણે 58.7, હૈદરાબાદ 57.3, મુંબઈ 55.9 અનુક્રમે રહ્યા છે. વિશ્વના 279 શહેરો પૈકી અબુધાબીનો સૌથી વધુ 88.8નો સેફટી સ્કોર અપાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમના કુલ 10 દરવાજા ખોલવામાં આવ્યા. 27 ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 2.93 મીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 4.12 લાખ ક્યુસેક પાણીની આવક થઈ, જેના કારણે ડેમની હાલની જળ સપાટી 131.67 મીટરે પહોંચી છે. જળસ્તરમાં વધારો થતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો અને કુલ 10 દરવાજા ખોલાયા છે. નર્મદા કાંઠાના 3 જિલ્લાઓના 27 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાબરકાંઠાના બટાકાના પાકમાં નુકસાન થતા ખેડૂતે ઝેરી દવા પીને કર્યો આપઘાત. સાબરકાંઠાના ઈડર તાલુકાના મોટા કોટડા ગામના બટાકાના પાકમાં નુકસાન જતા એક યુવાન ખેડૂતે ખેતરમાં ઝેરી દવા પી ગટગટાવી આપઘાત કર્યો. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ગત સિઝનમાં તેના બટાકાના પાકમાં નુકસાન થતા મૃતક 34 વર્ષીય અમરકુમાર ચૌધરી માનસિક રીતે ખૂબ વ્યથિત હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ચોટીલા નજીક હોટલમાંથી લીધેલી જ્યુસની બોટલમાંથી નીકળી જીવાત. વિડીયો થયો વાયરલ. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક એક હોટલમાંથી ગ્રાહકે લીધેલી 2 મોર કંપનીની જ્યુસની બોટલમાં અસંખ્ય જીવાતો જોવા મળી છે. ગ્રાહકે સ્થાનિક આરોગ્ય વિભાગ તેમજ ફૂડ સેફટી અધિકારીને ફરિયાદ સાથે હોટલનો વિડીયો મોકલ્યો. ગ્રાહકે જણાવ્યું કે આરોગ્ય સાથે ચેડા કરતા આવા લોકો સામે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
બોટાદમાં યુવકના ખિસ્સામાં મોબાઈલ થયો બ્લાસ્ટ, થઈ ગંભીર ઈજા. બોટાદના અશોક વાટિકા વિસ્તારમાં એક યુવકના ખિસ્સામાં અચાનક મોબાઈલ ફોન બ્લાસ્ટ થતા તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. બ્લાસ્ટના કારણે યુવકના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી. આસપાસના લોકો સ્થળ પર પહોંચી યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ સારવારથી લઈ ગયા. યુવકની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.